નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં। મિત્રો, દર વખતે આપણે હવામાન, નવા પાકના રોગોના નિયંત્રણ અને પાકના બજાર ભાવ વિશે સતત ચર્ચા કરતા રહેલા છે। તો આજે મિત્રો આપણે જીરુના પાક વિશે ચર્ચા કરવી છે આ વિડીયોમાં। તો મિત્રો, તમે નવા હો તો આ વિડીયોને, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની નીચે રહેલું લાઇકનું બટન દબાવી દેજો। મિત્રો, જીરુનો જે પાક છે એ વાવ્યાને એકાદ મહિના જેવો સમય ગાળો નીકળી ગયો, એટલે અત્યાર સુધી તો કાંઈ પ્રોબ્લેમવાળી વાત ના હોય। પણ જીરુના પાકમાં હવે પછી મહિના પછી જ 35 દિવસ પછી જે સુકારાનું પ્રમાણ જોવા મળે છે અને હવે લગભગ 4-5 પિયત આપણે આપી દીધા હોય છે, તો હવે લગભગ 1-2 પિયત આપણા બાકી હોય। તો છેલ્લે ખાતરનું વ્યવસ્થાપન કેવી રીતના કરવું, કયું ખાતર આપવું, સામાન્ય રીતે આપણે જીરુના પાકમાં યુરિયા અને 20-20-0-13 એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરો આપતા હોઈએ છીએ। તો ખાતરો આપણે એ જ આપવાના છે, પણ એની સાથે સાથે શું આપવું તેની આપણે આગળ ચર્ચા કરશું। તો મિત્રો, સૌરાષ્ટ્રની ધરતી ઉપર સૌથી વધારે આપણી જે જમીન છે એમાં સૌથી વધારે જો કોઈ વસ્તુની, કોઈ તત્વની ઉણપ હોય તો એ છે ઝીંક। અને જીરુના પાકને પણ ઝીંકની ઉણપ ખાસ વર્તાય આવે છે। તો મિત્રો, 7-8 કિલો યુરિયા અગર તો 20-20-0-13 વીઘે આપણે એનું પ્રમાણ રાખવાનું છે। સાથે ઓમકારનું જે ઝીંક પ્લસ છે એનો આગ્રહ રાખીશું, તો એ પણ વીઘા દીઠ 5 થી 6 કિલો આપણે સાથે રાખીશું। અને તેની સાથે 90% જે વોટર સોલ્યુએબલ સલ્ફર આવે છે એ વીઘા દીઠ આપણે 1.5 કિલોનું પ્રમાણ રાખશું। આ 3 વસ્તુ થઈ, અને એની સાથે આપણે કોપર એટલે કે બ્લુ કોપરને સાથે નાખી શકીએ। કોપર ઓક્સીક્લોરાઇડ લીલા સુકારામાં જે ખૂબ ફાયદો કરે છે, તો એનું પ્રમાણ આપણે વીઘા દીઠ 200 થી 250 ગ્રામ જેવું રાખશું। આ ચારે વસ્તુનું મિશ્રણ કરીને આપણે એ ખાતર એને આપવાનું છે। પણ ખાતર કેવી રીતના આપવાનું? 4 વસ્તુનું મિશ્રણ કરી એને પંપથી થોડો સ્પ્રે કરશું, એટલે જે પાવડર ફોર્મ છે એ પાવડર ફોર્મ આપણા ખાતરના દાણામાં ચોંટી જાય, જેથી કરીને છોડના પાન ઉપર ના રહે। છોડના પાન ઉપર રહે અને ઝાકળ કે એવું કંઈ આવે તો એ આપણો છોડની બગડવાની, ત્યાંથી બળવાની શરૂઆત થાય। તો જ્યારે પણ આપણે ખાતર આપીએ ત્યારે તાકાતથી ખાતર આપવું, એટલે કે છોડ ઉપર એનો દાણો ચોંટે નહીં। હવે આપણે વાત કરીએ સ્પ્રે માટેની। લીલા સુકારા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ? તો રોકો આવે છે, થાયોફિનાઇટ મિથાઇલ સાફ પાવડર આવે છે, 22 કાર્બેડિઝમ પણ આવે છે, M45 જે મેન્કોજેબ એ પણ બેસ્ટ વિકલ્પ છે, ટેબુ સલ્ફર આવે છે, એ પણ આપણો છંટકાવ કરી શકીએ। કેપ્ટન અને એક્સાનું જે મિશ્રણ આવે છે એનો પણ આપણે સારી કંપનીનું લઈને છંટકાવ કરી શકીએ છીએ। અને બાયરનું એલિયટ આવે છે, 40 ગ્રામ પ્રતિ પંપ નાખવાનું, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, જેથી કરીને આપણે લીલા સુકારાને આવતો અટકાવી શકીએ। મિત્રો, ઘણાને 1 મહિનો થઈ ગયો અને જીરુનો જે ગ્રોથ હોવો જોઈએ એ થતો ના હોય, તો એના માટે ડાવ કંપનીનું જે હ્યુમિસિલ આવે છે એનો પણ આપણે છંટકાવ કરી શકીએ। બાયોઝામ પણ આપણે છાંટી શકીએ, સાથે સાથે દિવ્યામૃત વગેરેનો છંટકાવ કરી શકીએ, જેથી કરીને આપણા જીરુની આપણે હાઇટ વધારી શકીએ। મિત્રો, વનિતાના જે ખાતરો આવે છે વોટર સોલ્યુએબલ, એ ખાતરનો પણ આપણે ઉપયોગ સમયાંતરે તો આ જીરામાં ખાતર અને દવાનું વ્યવસ્થાપન। તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ દ્વારા તમારા અભિપ્રાયો મને જણાવજો, અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો।